નમસ્કાર, આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાને બાળલગ્ન મુક્ત બનાવવાના અભિયાન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. લુણાવાડા અને બાલાસિનોર તાલુકામાં તંત્રની સમય સૂચકતાને કારણે 4 બાળલગ્નો અટકાવી બાળકોનું ભવિષ્ય જોખમાતું બચાવાયું છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને લુણાવાડા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તેમજ બાલાસિનોર તાલુકામાં બાળ લગ્ન થવા અંગેની બાતમી મળી હતી. તપાસ દરમિયાન ઉંમરના પુરાવાઓ ચકાસતા તે બાળ લગ્ન હોવાનું સાબિત થયું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી બાળકના માતા પિતાને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી અને નિર્ધારિત વય દીકરી માટે 18 અને દીકરા માટે 21 વર્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા અંગે બાહેધરી લેવામાં આવી. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જણાવાયું છે કે બાળલગ્નને કારણે સગીર બાળાઓમાં ગર્ભધારણ, માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં વધારો થાય છે. આ ઉપરાંત નવજાત શિશુઓમાં અશક્તિ અને દિવ્યાંગતાનું પ્રમાણ વધે છે, જે બાળકોના સર્વાંગી વિકાસમાં અવરોધક બને છે. બાળલગ્ન પ્રતિબંધક ધારો 2006 મુજબ જો નિર્ધારિત વય પહેલાં લગ્ન કરવામાં આવે તો માતા પિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજ, સગા સંબંધીઓ અને સેવા આપનાર મંડપ, કેટરર્સ, ફોટોગ્રાફર, ડીજે તમામ સામે કાર્યવાહી થઈ શકે છે. આ ગુના બદલ 2 વર્ષની સખત કેદ અને રૂપિયા 1 લાખ સુધીની દંડની જોગવાઈ છે. સરકાર દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય તો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી 0274 252 968, જિલ્લા બાળ સુરક્ષા એકમ 0274 250 531 અને અન્ય હેલ્પલાઇન 181 અભિયાન 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને 100 પોલીસ નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવો. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. નમસ્કાર. આજરોજ લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની એક માહિતી અમને મળતા અમે સ્થળ પર પહોંચ્યા હતા અને જે લગ્ન કરાવનાર માતા પિતા હતા એમની જોડેથી બાળકોના ઉંમરના દાખલા મેળવી અને ખરાઈ કરતા અમને જાણવા મળેલ કે જે દીકરો છે એની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હોય એમને બાળ લગ્ન અટકાવવાની માહિતી આપી અને બાળ લગ્ન અટકાવેલ છે. આ સિવાય પણ અગાઉ બાલાસિનોર તાલુકાની અંદર 8 વાડિયામાં 2 બાળ લગ્ન અટકાવેલ છે અને લુણાવાડા શહેરી વિસ્તારમાં પણ 1 બાળ લગ્ન અટકાવેલ છે. અને આની અંદર અમે જોયું કે બાળકોનું અભ્યાસ ચાલુ હતો તેમ છતાં મા બાપ દ્વારા આવા બાળ લગ્નોનું આયોજન થાય છે અને લગ્ન કરાવી દેવાનું ગોઠવણ થતી હોય છે. એટલે અમારે જે પણ બાળકો છે અને ગામના જે આગેવાનો છે, વડીલો છે, સરપંચ છે, એમને એવી અપીલ છે કે આવી રીતે કોઈ પણ બાળકનું ભવિષ્ય જોખમાય એ યોગ્ય ન હોવાથી કોઈ પણ બાળકનું બાળ લગ્ન થાય એ આપણે અટકાવવું જોઈએ. છોકરાની ઉંમર 21 વર્ષ પૂરી થાય અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂરી થાય પછી જ આપણે લગ્ન કરાવીએ એવું સૌ નક્કી કરી અને આપણો મહીસાગર જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો બનાવીએ એવી હું બધાને અપીલ કરું છું.